ગ્રામ સભાઓના પાવરો નથી, જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે, જમીનો આજે છીનવાઈ રહી છે, એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે. અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા 1 માટે લડવું પડી રહ્યું છે. આજે શાળાઓના શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, પીવાના પાણી માટે ત્યારે આપણને રોડ પર ઉતરવું પડે છે. ત્યારે હું કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું? આઝાદીના 78 વર્ષ સુધી તો આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓ યાદ કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો, અમને રસ્તા આપો, અમને રોજગારી આપો. છતાંય આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું. એટલા માટે જ આગળ પણ મેં કીધું હતું, આજે પણ હું કેમ છું, આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે, એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું, અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો. તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ, જો આ સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી. અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ. અમારો ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારા 4 રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી બોલી ભાષા, આજે પણ અમારા સામાજિક પ્રસંગો, આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે. એટલા માટે જ જે 13 જિલ્લાઓ મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાન, 14 જિલ્લાઓ ગુજરાતમાં છે, 12 જિલ્લાઓ નંદુરબારથી લઈને પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં છે. આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે. ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું, એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું. કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ, કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે.